સાથે હું છું લવલીન કૌર। તાજેતરમાં જ ગુજરાત બોર્ડે તેના વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર કર્યું છે, પરંતુ ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે જે લોકોને ખબર નથી હોતી કે 12th પછી શું કરવું છે। એમ તો અત્યારે ધોરણ 10નું પણ પરિણામ બાકી છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ હોય છે જે મૂંઝવણમાં મુકાયેલા હોય છે અને આ વચ્ચે તેઓ સ્ટ્રીમ તો ચૂઝ કરી લેતા હોય છે, પરંતુ આગળ જઈને પોતાની આ સ્ટ્રીમ જે લોકોએ ચૂઝ કરી હોય છે તેના પર રિગ્રેટ ફીલ કરતા હોય છે, કારણ કે યોગ્ય માર્ગદર્શન તે લોકો પાસે નથી હોતું। અત્યારે ધોરણ 12નું વિજ્ઞાનનું પ્રવાહનું જે રિઝલ્ટ છે તે જાહેર થયું છે। થોડાક સમયમાં 10thનું પણ જાહેર થવાનું છે, પરંતુ આ વચ્ચે સૌથી વધારે અત્યારે કોઈ પ્રશ્ન બાળકોમાં ખાસ કરીને ચર્ચાતો હોય છે તો એ જ હોય છે કે 10th અને 12th પછી શું કરવું, કઈ સ્ટ્રીમમાં જવું અને કઈ રીતે આગળ વધવું। યોગ્ય માર્ગદર્શન ઘણીવાર એ લોકોને નથી મળી શકતું અને પેરેન્ટ્સ એમ તો ઘણા માર્ગદર્શન આપતા હોય છે, પરંતુ જે એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટ એ લોકોને માર્ગદર્શન આપે છે એ ખૂબ જ સારું હોય છે અને વિદ્યાર્થીઓ માટે અગત્યનું હોઈ શકે છે। એટલા જ માટે કે જો એ લોકોને આગળ વધવું હોય અને યોગ્ય ડાયરેક્શન જો એ લોકોને મળે તો ખૂબ જ સરસ રીતે પોતાનું જે કરિયર છે તે બનાવી શકે છે। તો આ જ મુદ્દે આજે અમારી સાથે યોગ્ય માર્ગદર્શન લોકો મેળવી શકે તે માટે અમારી સાથે મારિયા ઇન્સ્ટિટ્યૂટના વિજય મારુ સર ઈસનપુર ખાતે જેમનું ઇન્સ્ટિટ્યૂટ છે અમારી સાથે જોડાયા છે। સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। મારુ સર, સૌ પહેલા સમજીશું કે તાજેતરમાં જ ગુજરાત બોર્ડે તેના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે, ત્યારે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કારીગર્દીના વિકલ્પો શું છે? જો બી ગ્રુપમાં 90% કરતાં વધારે વિદ્યાર્થીઓએ ગુણ મેળવ્યા હોય તો તેમના માટે મેડિકલ લાઇન શ્રેષ્ઠ છે। 5 વર્ષનો મેડિકલ લાઇનનો કોર્સ છે। આ ઉપરાંત ડેન્ટલ, ફિઝિયોથેરાપી અને આયુર્વેદિકમાં પણ વિદ્યાર્થી જઈ શકે છે। બીટેક બાયોમેડિકલ એન્જિનિયરમાં પણ વિદ્યાર્થી જઈ શકે છે, જે 4 વર્ષનો કોર્સ છે। બીએસસી ઇન ન્યુટ્રિશન એન્ડ ડાયટિસ્ટનો કોર્સ છે, જે 3 વર્ષનો છે। બીએસસી ઇન કાર્ડિયોલોજી, હૃદય રોગના નિષ્ણાત, આ કોર્સ પણ તે કરી શકે છે। બીએસસી ઇન માઇક્રોબાયોલોજીસ્ટ, જેમને ટેસ્ટિંગ લેબોરેટરીનો વ્યવસાયમાં જવામાં રસ હોય એ લોકો બીએસસી માઇક્રોબાયોલોજીનો કોર્સ કરી શકે છે। ફાર્મસી જે લોકોને મેડિકલ લાઇનમાં જવું છે અથવા તો દવાની દુકાન કરવી છે એ લોકો ફાર્મસી કરી શકે છે। આ ઉપરાંત બીએસસી ઇન એગ્રીકલ્ચર સાયન્સ, જેમને ખેતીમાં રસ છે એ લોકો બીએસસી એગ્રીકલ્ચર સાયન્સ કરી શકે છે। બીએસસી ઇન જેનેટિક્સ પણ એક નવો કોર્સ આવ્યો છે, જેમાં પણ વિદ્યાર્થી માટે ખૂબ જ આગળ વધવાની તકો રહેલી છે। બીએસસી ઇન મેડિકલ ઇમેજિંગ ટેકનોલોજી, જેમને સીટી સ્કેન અને એમઆરઆઈ સ્કેન જેવા વ્યવસાય કરવા હોય તો એ વિદ્યાર્થી મિત્રો મેડિકલ ઇમેજિંગ ટેકનોલોજીના કોર્સમાં જોડાઈ શકે છે। અને બેચલર ઓફ ન્યુટ્રોપેથી એન્ડ યોગિક સાયન્સનો પણ કોર્સ આવેલો છે, એમાં પણ વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે। અને આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને શિક્ષક બનવામાં રસ હોય તો તેઓ બીએસસી ઇન એમપીસી એટલે કે મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી અથવા બીએસસી ઇન ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીનો કોર્સ કરી શકે છે। અને એ ગ્રુપના વિદ્યાર્થીઓ એ મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, આઈટી જેવા એન્જિનિયરિંગમાં જઈ શકે છે। બિલકુલ જી, આની સાથે જ અત્યારે કોમર્સના વિદ્યાર્થીઓનું ટૂંક જ સમયમાં પરિણામ સામે આવી શકે છે વિજય મારુ સર, તો આની સાથે પરિણામોની અપેક્ષા રાખે છે, તો શું તેમના માટે કારીગર્દીના કેટલાક વિકલ્પો વિશે જો આપ સંક્ષિપ્તમાં સમજાવી શકો? જો વિદ્યાર્થીએ કોમર્સમાં 80% કરતાં વધારે ગુણ મેળવ્યા હોય તો એના માટે સારામાં સારો વિકલ્પ છે સીએ। આ ઉપરાંત મેનેજમેન્ટના કોર્સમાં બીબીએ પસંદ કરી શકે છે અથવા બીકોમમાં ગ્રેજ્યુએશન કરીને તે આગળ વધી શકે છે। કંપની સેક્રેટરી જેવા કોર્સ છોકરીઓ માટે બહુ ઉત્તમ છે। અને જો વિદ્યાર્થીને મીડિયા લાઇનમાં રસ હોય તો જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો કોર્સ પણ તે થઈને ગ્રેજ્યુએટ થઈ શકે છે। ટુરિઝમ અને ટ્રાવેલ્સનો કોર્સ, જો એમને ટુરિઝમ અને ટ્રાવેલ્સમાં શોખ હોય તો એ ટુરિઝમ એન્ડ ટ્રાવેલ્સ મેનેજમેન્ટનો કોર્સ પણ કરી શકે છે। અને વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરમાં રસ હોય તો કોમ્પ્યુટર માટે બીસીએનો કોર્સ પણ તેઓ કરી શકે છે। જો વિદ્યાર્થીને હોટલમાં વ્યવસાયમાં રસ હોય તો હોટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કરી શકે છે। અને સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવા માંગતા હોય તો સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો કોર્સ પણ કરી શકે છે। આ ઉપરાંત ડિપ્લોમામાં પણ ઘણા બધા કોર્સો છે। ડિપ્લોમા ઇન એવિએશન, સાયબર ક્રાઇમ લો, ફોટોગ્રાફી, સ્પોર્ટ ઇન્સ્ટ્રક્ટર્સ વગેરે કોર્સ પણ રહેલા છે, તો વિદ્યાર્થી આ કોર્સ પણ કરીને કોમર્સમાં સારી એવી કારકિર્દી બનાવી શકે છે। જી બિલકુલ, અને આની સાથે જો વિદ્યાર્થીઓ તેમની કારીગર્દીની સંભાવનાઓ વિશે ખૂબ જ મૂંઝવણમાં મુકાયા હોય છે કે પ્રવાહ કયો પસંદ કરવો, તે વખતે તેમના માપદંડ શું હોવા જોઈએ? તો પ્રવાહની પસંદગી કરતી વખતે વિદ્યાર્થીઓનો પોતાનો રસ, એને કયા વિષયમાં રસ છે, એને શું ગમે છે એ પ્રમાણે એને પ્રવાહ પસંદ કરવો જોઈએ।
આ ઉપરાંત ધોરણ 10 અને 12માં મેળવેલી ટકાવારી પણ પ્રવાહ પસંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે 10મામાં એણે 12માની વાત કરું તો 12મામાં 60% મેળવ્યા હોય અને મેડિકલની આશા રાખે તો એમાં નિષ્ફળ જાય. તો જેવી ટકાવારી મેળવી એ પ્રમાણે એ કારકિર્દી એને પસંદ કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રોને એક જ સલાહ આપીશ કે તમારા શોખને તમારી કારકિર્દી બનાવો તો સફળતા, ખુશી અને સંપત્તિ આપને જીવન પર્યંત સુધી મળી રહેશે. બિલકુલ, વિદ્યાર્થીઓ ખૂબ જ મૂંઝવણમાં મુકાયા હોય છે. એટલા જ માટે વિજય મારિયા ઇન્સ્ટિટ્યૂટના મારું સર અમારી સાથે જે જોડાયા છે એમના પાસેથી પૂછીશું કે અકાઉન્ટ્સની એ વાણિજ્યના વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ પસંદગીના જે અભ્યાસક્રમો છે, વાણિજ્યના વિદ્યાર્થીઓ માટે અન્ય કયા વિકલ્પો સૌથી વધુ સુસંગત છે? તો વાણિજ્યના વિદ્યાર્થીઓ અત્યારે ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કરીને ડિજિટલ જે વોટ્સઅપ પછી મલ્ટીમીડિયા છે, ફેસબુક છે, ટ્વિટર છે, એમાં પણ એ લોકો સારું કામ કરીને કમાઈ શકે છે. સૌથી મહત્વની બાબત, ગ્રેજ્યુએશન કરીને યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરીને પરીક્ષા પાસ કરે ને તો એમની શ્રેષ્ઠ કારકિર્દી તેઓ બનાવી શકે છે. આ ઉપરાંત જો એમને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં રસ હોય તો ઇન્સ્યોરન્સનો કોર્સ પણ કરી શકે છે અને ઇન્વેસ્ટમેન્ટના સેક્ટરમાં રસ હોય તો વેલ્થ મેનેજમેન્ટનો પણ કોર્સ કરી શકે છે. જો તેઓ શિક્ષક બનવા માંગતા હોય તો બીએડ અને એમએડ કરીને તેઓ શિક્ષકની કારકિર્દી પણ બની શકે છે. આ ઉપરાંત પ્રોજેક્ટ મેનેજરનો કોર્સ, બિઝનેસ કન્સલ્ટન્ટનો કોર્સ પણ તેઓ કરી શકે છે. બેસ્ટ કોર્સિસ ફોર કોમર્સ છે તો ગ્રાફિક ડિઝાઇનનો પણ તે કોર્સ કરીને પોતાનું શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે છે. બિલકુલ, આની સાથે મારિયા ઇન્સ્ટિટ્યૂટની સાથે એ પણ સમજીશું કે વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થી માટે કેટલાક શ્રેષ્ઠ અભ્યાસક્રમો આપ સૂચવો છો. વિદ્યાર્થી મિત્રોને જો વકીલ બનવામાં રસ હોય ને તો ગ્રેજ્યુએશન કરીને LLB કરીને વકીલાતનો વ્યવસાય કરી શકે છે અને બેચલર ઓફ કોમર્સ ઇન બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ આ સૌથી હોટ કોર્સ છે. બેચલર ઓફ કોમર્સ ઇન બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ આ કોર્સમાં પણ જઈને વિદ્યાર્થી પોતાનું શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે છે. અને એક નવો કોર્સ આવ્યો છે બેચલર ઓફ ઇકોનોમિક્સ. આ કોર્સ કરીને પણ વિદ્યાર્થી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કારકિર્દી બનાવીને પોતાનું સારામાં સારું ઇન્કમ જનરેટ કરી શકે છે. બિલકુલ, મારિયા ઇન્સ્ટિટ્યૂટ જે ઈસનપુર ખાતે આવેલી છે એટલા જ માટે અમે આ પ્રોગ્રામ રાખ્યો છે કે વિદ્યાર્થીઓને ખબર પડે કે કરવું શું છે, કારણ કે સ્ટ્રીમ એ લોકો લેવામાં ખાસું એવું મૂંઝવણ ધરાવતા હોય છે. તો સર, કોલેજ અને સાથે જ યુનિવર્સિટી પસંદ કરતી વખતે વિદ્યાર્થીઓએ કયા માપદંડોને ધ્યાનમાં રાખવાની ખૂબ જ જરૂર છે? કોલેજ અને યુનિવર્સિટી પસંદ કરતી વખતે વિદ્યાર્થીઓ જે કોર્સ પસંદ કરે છે તે કોર્સના ફેકલ્ટી એક યુનિવર્સિટીમાં કોણ છે તેની તપાસ કરવી જોઈએ. શ્રેષ્ઠ ફેકલ્ટી હોવા જોઈએ. કોલેજ અને યુનિવર્સિટી પ્રેક્ટિકલ શિક્ષણમાં કેટલું ભાર આપે છે તેનું પણ તેમણે તપાસ કરવી જોઈએ અને ભૂતકાળના યુનિવર્સિટીના એકેડેમિક રેકોર્ડ પણ એમણે ધ્યાનમાં લેવા જોઈએ. અને કોલેજ અને યુનિવર્સિટીમાં એક્સ્ટ્રા કોક્યુરિક્યુલર એક્ટિવિટીઝ કઈ ચાલે છે અને એ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને કેટલો ભાગ લેવડાવે છે તે પણ એમણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને સૌથી મહત્ત્વની વાત, ઓન કેમ્પસ જોબ ફેસિલિટીઝ યુનિવર્સિટી આપે છે કે નહીં તે ધ્યાનમાં રાખીને એમણે કોલેજ કે યુનિવર્સિટી પસંદ કરવી જોઈએ. જી બિલકુલ, આની સાથે ખાસ કરીને ફાઇનાન્શિયલ એનાલિસિસ જેવા બિનપરંપરાગત જે અભ્યાસક્રમોની વધતી જતી માંગ છે તેને ધ્યાનમાં રાખીને જોબ માર્કેટમાં શું વલણ વિકસિત થઈ રહ્યું છે? પરંપરાગત કોર્સ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હોય છે. તેને પરિણામે તેની માંગ ખૂબ વધારે હોય છે. એટલે જે વિદ્યાર્થીઓ આવા બિનપરંપરાગત કોર્સો પસંદ કરે છે તેમને ઊંચા પગારની શ્રેષ્ઠ નોકરી મળવાની તકો રહેલી છે. તો વિદ્યાર્થીઓ આવા બિનપરંપરાગત કોર્સ પસંદ કરીને પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે છે. બિલકુલ, હવે ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. ટૂંક સમયમાં ધોરણ 10નું પણ જાહેર થશે. ત્યારે મારિયા ઇન્સ્ટિટ્યૂટના વિજય મારુ સર જે અમારી સાથે જોડાયા છે, ઈસનપુર ખાતે એમનું ઇન્સ્ટિટ્યૂટ છે, એમના પાસેથી સમજીશું કે વિવિધ વૈકલ્પિક અને પસંદગીના અભ્યાસક્રમોની વિચારણા કરતી વખતે વિદ્યાર્થીઓને તમારું શું જે શ્રેષ્ઠ સૂચન છે એ કઈ રીતનું છે? વિદ્યાર્થીઓએ પોતાના ફેમિલી વ્યવસાયને ધ્યાનમાં લઈને પોતાની કારકિર્દી પસંદ કરવી જોઈએ. ફેમિલીમાં જે બિઝનેસ ચાલતા હોય એને ધ્યાનમાં લઈને જો કારકિર્દી પસંદ કરશે ને તો એમને સેટ થવામાં બહુ સમય લાગશે નહીં. વિદ્યાર્થીને જે કામ કરવામાં આનંદ મળે છે, ખુશી મળે છે તે પ્રકારની કારકિર્દી તેમણે પસંદ કરવી જોઈએ. અને પસંદ કરેલો કોર્સ એ જ્યારે પાસ કરશે ત્યારે બજારમાં એની કેટલી વેલ્યુ છે તે પણ એમણે જોવી જોઈએ અને એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. અને સૌથી મહત્વની વાત કહું તો મેળવેલી કારકિર્દી એણે પોતાની ટકાવારી ઉપર યાદ રાખવી જોઈએ કે કેટલા ટકા એ 12મામાં મેળવ્યા છે એ પ્રમાણે એને
કારકિર્દી પસંદ કરવી જોઈએ અને પોતાના ફેમિલીની ફાઇનાન્સ પરિસ્થિતિ અને પોતાની મહેનત કરવાની ક્ષમતાને પણ એને ધ્યાનમાં લઈને કારકિર્દી પસંદ કરવી જોઈએ. બિલકુલ. મારિયા ઇન્સ્ટિટ્યૂટ હંમેશા તેના સ્પર્ધકો વચ્ચે સારી સફળતા દર વર્ષે ધરાવે છે. આ પાછળનું રહસ્ય શું છે? અમારું સૂત્ર છે, સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. મેથ્સ, ઇંગ્લિશ અને એકાઉન્ટ તો મારિયા ઇન્સ્ટિટ્યૂટનું જ. આ સૂત્રને અમે છેલ્લા 35 વર્ષથી સાર્થક કરી રહ્યા છીએ. મેથ્સમાં 100માંથી 100, સાયન્સમાં 100માંથી 100, ઇંગ્લિશમાં 100માંથી 98, એકાઉન્ટમાં 100માંથી 99 અને સ્ટેટમાં 100માંથી 100 જેવા ગુણ અમારા વિદ્યાર્થીઓ મેળવીને સફળતાના શિખરો સર કર્યા છે. મોર ટાઈમ મોર એજ્યુકેશન આ મંત્રો દ્વારા અમે નબળા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ શિક્ષણ આપીએ છીએ. નબળામાં નબળા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પહેલા પ્રયાસે પાસ થાય છે અને હોશિયાર વિદ્યાર્થીઓ તેમની અપેક્ષા કરતાં પણ શ્રેષ્ઠ ગુણ મેળવીને પાસ થાય છે. બોર્ડની વિદ્યાર્થીઓને અમે એક્સ્ટ્રા લેક્ચર લઈને નવેમ્બરના અંત સુધીમાં એમનો કોર્સ પૂરો કરી દઈએ છીએ. નવેમ્બરથી પ્રિલિમની પરીક્ષા સુધીમાં 5 પેપરોનું રિવિઝન કરીને એ 5 પેપરોની પરીક્ષા લઈને વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ, જેથી વિદ્યાર્થીઓ પ્રિલિમની પરીક્ષામાં શ્રેષ્ઠ રિઝલ્ટ લાવે છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષા સુધી અમારા તમામ લેક્ચરો ચાલુ રહે છે અને દરરોજ 100 માર્કની એક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓની જે ડિફિકલ્ટી છે એ સતત દૂર થાય છે અને વારંવાર પુનરાવર્તન થવાને લીધે તેમને કોઈ સબ્જેક્ટ ગોખવો પણ પડતો નથી અને બોર્ડની પરીક્ષા તે નિર્ભયપણે આપીને શ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે. આ ઉપરાંત એન્જોય એક્ઝામ સેમિનારનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં જે પરીક્ષાનો ડર છે એ અમે દૂર કરાવીએ છીએ અને મેમરી ટેકનિક દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગીક વિકાસ કરવામાં આવે છે. મા બાપ પ્રત્યેની ફરજો વિદ્યાર્થીને સંપૂર્ણ અમે તૈયાર કરીએ છીએ, જેથી એ વિશ્વમાં ક્યાંય પાછો પડતો નથી. બિલકુલ. મારિયા ઇન્સ્ટિટ્યૂટ અભ્યાસ પદ્ધતિમાં કયો અન્ય તફાવત કરે છે જે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મદદ કરે છે? અમારા ગુરુશ્રી લક્કડદા બાપુ અને મા બાપના આશીર્વાદથી મારિયા ઇન્સ્ટિટ્યૂટનો દરેક વિદ્યાર્થી સફળતા પામી રહ્યો છે. વિદ્યાર્થીઓને વાલીઓ કરતાં પણ વિશેષ અમે કાળજી લઈને તેમાં રહેલા દુર્ગુણો દૂર કરીને તેના સંસ્કારનું અમે સિંચન કરીએ છીએ. નિયમિત પેરેન્ટ્સ મિટિંગ રાખવામાં આવે છે. સૌથી મહત્વની અમારી પોઈન્ટ કહીએ તો અઠવાડિયામાં અમે 2 પરીક્ષાઓ લઈએ છીએ. મોર ટાઈમ અને મોર એજ્યુકેશન સૂત્રને સાર્થક કરીને અમે પૂરો વધારાનો સમય આપીને વિદ્યાર્થીઓની તમામ ડિફિકલ્ટીઓ અમે દૂર કરીએ છીએ. અમે વિદ્યાર્થીઓને મિત્ર તરીકે નહીં, એક વાલી તરીકે ભણાવીએ છીએ અને શોર્ટ ટર્મ મેમરીને લોંગ ટર્મ મેમરીમાં કેવી રીતે કન્વર્ટ કરવી એ ટેકનિક પણ અમે એમને શીખવાડીએ છીએ. અમારી વિશિષ્ટ શૈલી દ્વારા સરળ રીતે સમજ આપીને નબળા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ભણાવવાની અમારી રીત 100% વિદ્યાર્થીઓને સફળતા આપે છે. બિલકુલ સર. આની સાથે જ શિક્ષણના ગુણવત્તા સુધારવા માટે સરકારના દબાણની જરૂરિયાત વિશે ખૂબ જ તમે અવાજ ઉઠાવી રહ્યા છો. તમારા સૂચન શું છે? સરકારને હું એક જ વાત કહીશ કે તમારે કોર્સ ઘટાડવાની જરૂર નથી, પરંતુ વિદ્યાર્થીઓને સ્કૂલનો ટાઈમિંગ વધારવાની જરૂર છે. વિદ્યાર્થીઓને સ્કૂલનો ટાઈમિંગ સવારે 10 થી 5નો કરી દેવો જોઈએ, જેથી કરીને વિદ્યાર્થી શાળામાં સંપૂર્ણ શિક્ષણ, દરેક પ્રકારનું શિક્ષણ મેળવી શકે. ગુજરાતમાં જે ગેરકાયદેસર ટ્યુશનો ચાલી રહ્યા છે તેમનું રજિસ્ટ્રેશન લાવીને ગેરકાયદેસર ટ્યુશનો બંધ કરવા જોઈએ, જેથી પેપર ફૂટવાની જે ફરિયાદો છે તે બંધ થાય અને વિદ્યાર્થીઓને માનસિક અને જે શારીરિક જે ત્રાસ આપવામાં આવે છે તે પણ દૂર થાય. દરેક ધોરણમાં સમાન સમય, સમાન કોર્સ અને સમાન પરીક્ષા લેવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓનું સમાન મૂલ્યાંકન થાય અને દરેક લેવલે ઇન્ટરનલ જે ગુણ છે એ ઇન્ટરનલ ગુણની પ્રથા દૂર કરવી જોઈએ, જેથી કોઈ પણ શિક્ષક વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપ્યા વગર નિર્ભય રીતે ભણાવી શકે અને વિદ્યાર્થી પણ શ્રેષ્ઠ રીતે ભણી શકે. જો ગુજરાત સરકાર અમારા 4 સૂચનોનું કડકાઈથી અમલ કરશે ને તો ગુજરાતનું શિક્ષણ વિશ્વમાં શ્રેષ્ઠ શિક્ષણ બનશે, તેની હું ખાતરી આપું છું. બિલકુલ સર. આની સાથે જ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા માટે જાય છે ખૂબ જ ટેન્શન અને સ્ટ્રેસ અનુભવ કરતા હોય છે, તો ટેન્શન અને સ્ટ્રેસ અને સાથે જ અભ્યાસ અને પરીક્ષાના ડરનો સામનો કરવાનો શ્રેષ્ઠ રીતો કઈ કઈ છે? ટેન્શન અને સ્ટ્રેસ, અભ્યાસમાં પરીક્ષાનો ડર સામનો કરવા માટે વિદ્યાર્થીએ પોતાની જાતને હંમેશા હકારાત્મક સૂચનો આપવા જોઈએ કે ભાઈ આ પૃથ્વી પર હું શ્રેષ્ઠ વિદ્યાર્થી છું અને ભગવાન હંમેશા મારી સાથે છે. મને એકવાર સાંભળેલું, એકવાર વાંચેલું, એકવાર જોયેલું અને એકવાર લખેલું કાયમ માટે યાદ રહી જાય છે, એવું એણે સતત પોતાના સબકોન્શિયસ માઇન્ડને આદેશ આપવો જોઈએ. અને વિદ્યાર્થીએ કહેવું છે કે મારો આત્મવિશ્વાસ બુલંદ છે અને હું સફળ વિદ્યાર્થી છું. ઈશ્વરની કૃપા
હંમેશા મને તણાવમુક્ત અને ડરમુક્ત રાખે છે અને મને પરીક્ષા આપવામાં ખૂબ મજા આવે છે. આવા પોઝિટિવ સૂચનો જો વિદ્યાર્થી પોતાની જાતને આપશે ને તો તે ટેન્શન, સ્ટ્રેસ અને પરીક્ષાના ભયથી દૂર રહેશે અને જીવનમાં ન ધારેલી સફળતા મેળવશે. મારિયા ઇન્સ્ટિટ્યૂટના વિજય મારુ સર સાથે હાલ રોકાઈશું એક બ્રેક માટે. તમે જોતા તો સ્વાગત છે આપનું. ફરી એકવાર જોડાઈ ગયા છે મારી સાથે મારિયા ઇન્સ્ટિટ્યૂટના વિજય મારુ સર, જે 10th અને 12thમાં વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય છે, ખાસ કરીને કે કઈ સ્ટ્રીમમાં જવું. તે જ માટે આ ખાસ પ્રોગ્રામ છે, વિદ્યાર્થીઓને ખબર પડે કે કઈ રીતે યોગ્ય માર્ગદર્શન મેળવીને આગળ વધવું છે. વિજય મારુ સર, વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં પ્રેરિત રહેવા માટે અને તકનીકો કઈ હોઈ શકે છે, આની સાથે જ પદ્ધતિઓ કઈ રીતે અપનાવી શકાય? વિદ્યાર્થીઓએ પોતાની એકાગ્રતા કેળવવી પડશે. ધ્યાન અને યોગા દરરોજ એની પ્રેક્ટિસ દ્વારા તન અને મનને પ્રફુલ્લિત રાખવું પડશે. વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે, આ સિદ્ધાંતનો અમલ કરીને વિદ્યાર્થી શ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે. શિક્ષકો અને વડીલોને સન્માન આપી તેમની આજ્ઞાનું પાલન કરીને વિદ્યાર્થી 100% જીવનમાં દરેક તબક્કે સફળતા મેળવી શકે છે. બિલકુલ સર, આની સાથે જ ધ્યાન કેન્દ્રિત કરવા માટે કૃપા કરીને જે સરળ પગલાં હોય અને સાથે જ વિદ્યાર્થીઓને યાદ રહે તે માટે શું કરવું જોઈએ? ધ્યાન કેન્દ્રિત કરવા માટે હું એ વિદ્યાર્થીઓને એક કસરત બતાવું છું. એમણે પોતાની કોઈ પણ જગ્યાએ સરળતા જેને ફાવે તે રીતે બેસી જવાનું છે, આંખો બંધ કરવાની છે, ઊંડા શ્વાસ લેવાના છે અને થોડી વાર શ્વાસને રોકીને ધીમે ધીમે શ્વાસને છોડવાના છે. બરાબર. અને મનમાં એવા વિચારો કરવાના છે, જ્યારે આલ્ફા લેવલમાં પહોંચી જાય, વિચાર શૂન્ય લેવલમાં પહોંચી જાય ત્યારે એણે પોઝિટિવ વિચારો કરવાના છે અને હળવાશનો અનુભવ કરવાનો છે અને પોતાની જાતને સૂચનો આપવાના છે કે મારો આત્મવિશ્વાસ બુલંદ છે અને મારી એકાગ્રતા દિવસે ને દિવસે વધી રહી છે. હું એકદમ હોશિયાર વિદ્યાર્થી છું અને હવે મને જે પણ હું વાંચું છું, જે પણ તૈયાર કરું છું, મને કાયમ માટે યાદ રહી જાય છે. આવી એણે આલ્ફા લેવલમાં જઈને જો સજેશન આપશે, આ કસરત કરશે ને તો એ ટૂંક સમયમાં સફળતા કેળવી શકશે અને જીવનમાં ઉદ્ભવતી દરેક સમસ્યાનો ઉકેલ માટે તમારા ગુરુજી અથવા મા બાપને શેર કરો, એની સલાહ સૂચન માનો અને તણાવને દૂર કરો. બી ઓનેસ્ટ એન્ડ હાર્ડ વર્કર ફોર સક્સેસફુલ લાઈફ. યાદ રાખજો, બી ઓનેસ્ટ એન્ડ હાર્ડ વર્કર ફોર સક્સેસફુલ લાઈફ. બિલકુલ સર, આની સાથે એવું હોય છે કે વિદ્યાર્થીઓ ધારે છે કે આટલા માર્ક્સ આવી જશે તો અમે આ સ્ટ્રીમમાં જઈશું, પરંતુ એવું થાય છે ઘણીવાર કે વિદ્યાર્થીઓ જેટલા ધારતા હોય એટલા માર્ક્સ નથી આવી શકતા અને એ પોતાની જે ફેવરેટ સ્ટ્રીમમાં જવા ઈચ્છે છે એ નથી લઈ શકતા. તો અન્ય સ્ટ્રીમમાં જવા માટે તે લોકોને માર્ગદર્શન મારિયા ઇન્સ્ટિટ્યૂટ કઈ રીતે આપે છે? વિદ્યાર્થીઓએ જ્યારે ધારેલા માર્ક ના આવે ત્યારે એમણે નાસીપાસ થવાની કોઈ પણ જરૂર નથી. જે પણ એના ટકાવારી આવે, જે પોતાનું લેવલ છે એ પ્રમાણે યોગ્ય સ્ટ્રીમ પસંદ કરીને સખત પરિશ્રમ કરીને સતત વાંચન કરીને સારામાં સારું રિઝલ્ટ પણ એ પછીથી લાવી શકે છે. 10મા ધોરણમાં ફેલ થનારો વિદ્યાર્થી પણ 12મા ધોરણમાં સારા ટકા લાવી શકે છે અને 12મા ધોરણમાં સારા ટકા લાવનાર વિદ્યાર્થી આગળ કોલેજમાં નિષ્ફળ પણ જઈ શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રોએ કોઈ પણ ધોરણે નાસીપાસ થવાનું નથી. બિલકુલ જે પણ પ્રકારે તમારી પરિસ્થિતિ થાય છે તે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાનો છે, પરિસ્થિતિનો સામનો કરવાનો છે અને જે જગ્યાએ તમને પ્રવેશ મળતો હોય એમાં તમારે ખૂબ મહેનત કરીને આગળ વધવાનું છે તો તમે 100% સફળ બની શકશો. બિલકુલ. આજકાલ સર કોમ્પિટિશન ખૂબ જ છે, એટલે ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ આ વચ્ચે આવે છે. તો મારિયા ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓને સાથે જ વાલીઓને કઈ રીતે સમજાવે છે, કઈ રીતે પ્રેરિત કરે છે કે આગળ કઈ સ્ટ્રીમમાં વધવું, કે જો વાલીઓ અને સાથે જ વિદ્યાર્થીઓને મારિયા ઇન્સ્ટિટ્યૂટ પર ભરોસો રહે? અમે જ્યારે પેરેન્ટ્સ કાઉન્સિલિંગ માટે અમારી પાસે આવે છે ત્યારે અમે વિદ્યાર્થીઓને પણ સાથે બેસાડીએ છીએ અને વિદ્યાર્થીઓને કહીએ છીએ કે બેટા તને કયા વિષયમાં રસ છે, તારે શું બનવું છે,
વાલીને પણ સમજાવીએ છીએ કે તમારા બાળકને જે વિષયમાં રુચિ હોય એમાં તમે આગળ વધારજો, એના ઉપર તમારા સપનોને ઠોકી બેસાડશો નહીં. અને વિદ્યાર્થી એ રીતે કન્વિન્સ થાય છે, વાલી પણ કન્વિન્સ થાય છે, અને એ જે વિદ્યાર્થીને જે વિષયનો શોખ અને રુચિ એ ક્ષેત્રમાં આગળ વધે છે ત્યારે 100% સફળતા પ્રાપ્ત કરે છે અને હંમેશ માટે અમને યાદ રાખે છે. અને જ્યારે પણ અમને ક્યાંય બી મળે ને તો અમારા અમને પગે લાગીને આશીર્વાદ પણ મેળવતા ખચકાતો નથી. બિલકુલ. આજકાલ રટ્ટામાર સિસ્ટમ ખૂબ જ ચાલે છે સર, તો આવામાં મારિયા ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ કઈ રીતે આપે છે? કારણ કે જે રટ્ટામાર સિસ્ટમ હોય છે વિદ્યાર્થીઓ માટે એ ટૂંકા સમયમાં ભૂલી જતા હોય છે, પરંતુ જો પ્રેક્ટિકલ નોલેજ લીધું હોય તો એ લાંબા ગાળા સુધી વિદ્યાર્થીઓને યાદ રહે છે. અમે વિદ્યાર્થીઓને શોર્ટ ટર્મ મેમરી અને લોંગ ટર્મ મેમરી, બે મેમરીના પ્રકાર છે. શોર્ટ ટર્મ મેમરી એટલે વાંચેલું 20% યાદ રહે, 80% ભૂલી જવાય. લોંગ ટર્મ મેમરી એટલે 80% એને કાયમ માટે યાદ રહી જાય. તો અમે આ જે શોર્ટ ટર્મ મેમરીમાંથી ને વિદ્યાર્થીને લોંગ ટર્મ મેમરીમાં કેવી રીતે ફેરવવું એની ટ્રીક શીખવાડીએ છીએ, જેથી કરીને વિદ્યાર્થીને એક જ વાર ભણ્યું હોય ને એને કાયમ માટે જિંદગી સુધી એને યાદ રહી જાય છે. અને વિદ્યાર્થીને અમે સતત નિયમિત પ્રેક્ટિસ કરવાનો મહાવરો આપીએ છીએ અને વાંચન રોજ 2 કલાક વાંચનની અમે ટેવ પાડીએ છીએ. સ્કૂલો શરૂ થયાથી પહેલા જ દિવસથી વિદ્યાર્થીએ રોજ 2 કલાક વાંચન કરવાનું હોય છે. આમ વાંચનની સતત પ્રેક્ટિસ, લોંગ ટર્મ મેમરીની ટ્રીકને લીધે અને ઘણી સરળ રીતે ભણાવવાને લીધે અમારા વિદ્યાર્થીઓ જીવનમાં સફળ બને છે. અને આજે અમારા મારિયા ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ વિશ્વના દરેક દેશમાં અમને જોવા મળે છે. બિલકુલ. મારિયા ઇન્સ્ટિટ્યૂટ એવા વિદ્યાર્થીઓ, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર હોય છે, જલ્દીથી કેચ કરી લેતા હોય છે, પરંતુ વધારે તકલીફ જે નબળા વિદ્યાર્થીઓ હોય છે તેમના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે. એવા સમયમાં મારિયા ઇન્સ્ટિટ્યૂટ જે નબળા વિદ્યાર્થીઓ છે, જે ખૂબ જ ઓછું ધ્યાન આપે છે સ્ટડીઝમાં, તે લોકોને આગળ લાવવા માટે કઈ રીતે કામ કરે છે મારિયા ઇન્સ્ટિટ્યૂટ? અમે ક્લાસરૂમમાં ભણાવતી વખતે પહેલાં તો 100% ડિસિપ્લિનનું મેન્ટેન કરીએ છીએ. એટલે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે અમે ભણાવતા હોઈએ ત્યારે બેધ્યાન ના હોય અને કોઈની સાથે વાત ના કરતો હોય. નબળામાં નબળા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જ અમે મેથ્સનો દાખલા તરીકે સબ્જેક્ટ છે તો દાખલા ભણાવીએ તો એમાં અમે સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી દાખલાના દરેક તબક્કે આનું માર્ગદર્શન આપીએ છીએ, જેથી કરીને નબળા વિદ્યાર્થીને ક્યાંય પણ કાચો હોય ને તો એ પાકો થઈ જાય છે. અને હોશિયાર વિદ્યાર્થીને તો બધું આવડે જ છે, પણ નબળા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ભણાવવાની અમારી સ્ટાઇલને લીધે અમારે 100% પરિણામ મળે છે અને વિદ્યાર્થીઓ સફળ બને છે. બિલકુલ. પાસ થવાની જ્યારે વાત થાય તો 50% ઉપર એમ તો સંસ્થાઓ જે હોય છે 45%માં પણ પાસ કરી દેતી હોય છે, પરંતુ જ્યારે એડમિશનનો વારો આવે તો ખૂબ જ હાઈ પર્સન્ટેજ સંસ્થાઓ ખાસ કરીને માગતી હોય છે. એવા સમયમાં જે 45%થી પાસ થઈને મારિયા ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા હોય એવા વિદ્યાર્થીઓને 80 સુધી પહોંચાડવા માટે કે અરાઉન્ડ અપ લઈ શકાય એવા આંકડાઓ સુધી પહોંચાડવા માટે મારિયા ઇન્સ્ટિટ્યૂટ કઈ રીતે કામ કરે છે? નબળા જ્યારે વિદ્યાર્થીઓ અમારે ત્યાં આવે છે ત્યારે અમે પહેલા દિવસથી એને માર્ગદર્શન આપી દઈએ છીએ કે બેટા એક ટાઈમ ટેબલ બનાવવાનું છે, આ ટાઈમ ટેબલ પ્રમાણે તારે મહેનત કરવાની છે, વાંચન કરવાનું છે, અને જે પણ એની દરેક વિષયની અલગ નોટ બનાવવાની છે, એના સૂત્રો મોઢે કરવાના છે, અને ધીમે ધીમે પ્રેમથી એને સમજાવતા રહીએ છીએ અને અમારી સૂચનાઓને ફોલો કરે છે. અને એ વિદ્યાર્થી 45% વાળો વિદ્યાર્થી પણ 70, 75, 80% સુધી લાવીને પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવે છે. એમના મા બાપ, એમના કુટુંબના દરેક સભ્યો અમારા ઉપર એટલા ખુશ હોય છે કે તમે મારા બાળકનું ભવિષ્ય બદલી કાઢ્યું. બિલકુલ. જો મારિયા ઇન્સ્ટિટ્યૂટના સમગ્ર સ્ટ્રક્ચર વિશે વાત કરીએ સર, તો કોમર્સ, આર્ટ્સ એઝ વેલ એઝ સાયન્સ 3 સ્ટ્રીમ ખાસ કરીને હોય છે, અને વિદ્યાર્થીઓ ખાસ કરીને સાયન્સ સ્ટ્રીમ તરફ ખૂબ જ પ્રેરાઈ રહ્યા હોય છે, અને ખાસ કરીને પેરેન્ટ્સ પણ એવું જોતા હોય છે કે અમારા બાળકનું સપનું આ છે, અને એમના પણ ઘણા સપના હોય છે. એવા સમયમાં જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓના સપના બંનેના જુદા જુદા હોય તો મારિયા ઇન્સ્ટિટ્યૂટ કઈ રીતે હેન્ડલ કરે છે આ સિચ્યુએશનને? જ્યારે વિદ્યાર્થી અને વાલીઓના બંનેના સપના અલગ અલગ હોય છે ને ત્યારે અમે વાલીઓને સાથે વાત કરીએ છીએ, વાલીઓને સમજાવીએ છીએ કે જો તમે તમારા બાળકને એને ડૉક્ટર બનવું નથી અને એન્જિનિયર બનવું છે અને તમે ડૉક્ટર બનવાનો પ્રેશરાઇઝ કરીને મેડિકલમાં એડમિશન પણ અપાવશો ને તો એ સફળ થશે નહીં, કાં તો ફેલ થશે, કાં તો 5 વર્ષનો મેડિકલનો કોર્સ 10 વર્ષે બી ભણી પૂરો નહીં કરી શકે અને વચ્ચેથી અભ્યાસ છોડી દેશે તો એની કારકિર્દી સાવ રોડાઈ જશે. આવું કરવાને બદલે તમે એને જે ગમે છે એ વિષયમાં, એ લાઇનમાં એને જવા દો તો એ સારામાં સારું પરિણામ મેળવશે, સારામાં સારા ટકાવારી મેળવશે, અને એ જે કામ એ શોખથી કરે છે, દિલથી કરે છે ને એમાં એને કામ કરવા
કરવામાં પણ મજા આવે છે તો એ સફળ બનશે અને તમારે જે પણ તમારી આશા હતી ને એ તમારી આશા પૂરી કરશે. કારણ કે અંત્ય ધ્યેય તો આપણો શું હોય છે? પૈસા કમાવાનો, સારી નોકરી મેળવવાનો, સારું સમાજમાં સ્થાન મેળવવાનો. તો જો વિદ્યાર્થી પોતાના પસંદગીના વિષયોમાં આગળ વધીને શ્રેષ્ઠ કમાઈ શકશે તો વાલીઓ પણ એમાં સંતોષ મેળવશે. બિલકુલ સર, આની સાથે સ્ટ્રીમ તો બધી જ સરખી હોય છે ને બધા જમાં આગળ સ્કોપ તો ઘણા બધા હોય છે, પરંતુ મારિયા ઇન્સ્ટિટ્યૂટમાં જો અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ આવતા હોય છે અલગ અલગ સ્ટ્રીમને લઈને, તો કઈ રીતે મારિયા ઇન્સ્ટિટ્યૂટ એ વિદ્યાર્થીઓને સમજાવે છે કે તમારા પ્રમાણે, તમારા માર્ક્સને પ્રમાણે અને જે રીતે તમે વાંચન કરો છો એ રીતે તમારા માટે કઈ સ્ટ્રીમ જે છે તે સર્વશ્રેષ્ઠ છે? દરેક વિદ્યાર્થીની કેપેસિટી અલગ અલગ હોય છે. કોઈક વિદ્યાર્થી સાયન્સને લાયક હોય છે, કોઈ કોમર્સને લાયક હોય છે, કોઈ આર્ટ્સને લાયક હોય છે, કોઈ વિદ્યાર્થી ડિપ્લોમાને લાયક હોય છે. તો એ વિદ્યાર્થીમાં રહેલી ક્ષમતાને આધારે અમે વિદ્યાર્થી સાથે વાત કરીએ છીએ, વિદ્યાર્થીને સમજાવીએ છીએ અને શ્રેષ્ઠ માર્ગદર્શન આપીને એની શ્રેષ્ઠ કારકિર્દી બને એ પ્રમાણે એને કોર્સ બતાવીએ છીએ અને એ કોર્સમાં એ 100% સફળ થાય છે અને પોતાનું જીવન ધોરણ સુખી બનાવે છે. બિલકુલ. આની સાથે વિજય મારુ સર, સૌથી અગત્યનો પ્રશ્ન એ હોય છે કે જ્યારે વિદ્યાર્થી 10th અને 12th ક્લિયર કરી લે છે ત્યારે ઘરની ફાઇનાન્શિયલી જે રીતે સ્ટ્રોંગ હોય છે ઘણા લોકો, અને ઘણા લોકો સાઉન્ડ્સ ગુડ નથી હોતા ફાઇનાન્શિયલી, એવા સમયમાં મારિયા ઇન્સ્ટિટ્યૂટ કઈ રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે કે એ લોકો એની ઘરની પરિસ્થિતિ પ્રમાણે આગળ વધી શકે અને પોતાની જે સ્ટ્રીમ છે તેમાં સર્વશ્રેષ્ઠ કારીગરી કરીને બતાવે? જ્યારે ઘરની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ નબળી હોય ત્યારે અમે વિદ્યાર્થીને સલાહ આપીએ છીએ કે ભાઈ જો તું આ કોર્સ મેડિકલ કે એન્જિનિયરિંગમાં જઈશ ને આટલી બધી ફી ભરવામાં આવશે, એ પૈસા તમારી પાસે નહીં હોય, તમારા મા બાપ પૈસા ફી ના ભરી નહીં શકે, તો તું આગળ ભણવાનું તારે કાં તો છોડી દેવું પડશે કાં તો તારે નોકરીએ લાગી જવું પડશે. એટલે તું એવો કોર્સ પસંદ કર કે જે તમારા બજેટમાં છે અને એમાં પણ જીવનમાં આગળ વધવાની ઘણી બધી તકો રહેલી છે અને એમાં પણ તું કમાઈને લાખો કરોડોપતિ બની શકે છે. એ પ્રકારનું એને શ્રેષ્ઠ માર્ગદર્શન આપીએ છીએ. એટલે ઓછા બજેટમાં એ શ્રેષ્ઠ એજ્યુકેશન મેળવીને જીવનની સફળતાઓના શિખરો સર કરે છે, સારામાં સારું કમાઈ શકે છે અને એ પોતાનું જીવન સુખેથી પસાર કરી શકે છે. બિલકુલ સર. અને આની સાથે જ મારિયા ઇન્સ્ટિટ્યૂટ એવા તમામ વિદ્યાર્થીઓ જે 12thનું એ લોકોનું રિઝલ્ટ આવી ગયું છે ને સાથે જ હવે 10thનું રિઝલ્ટ આવવાનું છે, તો મારિયા ઇન્સ્ટિટ્યૂટ કઈ રીતે આવા જે વિદ્યાર્થીઓ છે તેમને કઈ રીતે પ્રેરિત કરશે કે આવનારા સમયમાં તમે કઈ કઈ સ્ટ્રીમ લઈ શકો છો? જો વિદ્યાર્થીઓની વાત કરું તો 10માવાળા વિદ્યાર્થીઓ જો એન્જિનિયરિંગમાં જવા ઈચ્છતા હોય ને તો 11-12 સાયન્સનો મોહ છોડીને ડિપ્લોમામાં જતા રહે. ડિપ્લોમામાં 3 વર્ષ કરી અને પછી એ બીટેક કરી શકે છે. કારણ કે બીટેક કરશે એટલે એમને 1 વર્ષ બચી જશે, એટલે 3 ડિપ્લોમાના અને 3 ડિગ્રીના એમ 6 વર્ષ થશે. જ્યારે 11-12 કરીને એ ડિગ્રી કરશે તો 2 ને 4 એમાં પણ 6 વર્ષ થશે. પણ ડિપ્લોમામાં કરીને એ ડિગ્રીમાં જશે ને તો એ 3 વર્ષ ડિપ્લોમા એન્જિનિયરિંગ ભણ્યો હોવાને કારણે બીટેકમાં એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામ લાવી શકશે અને જીવનમાં શ્રેષ્ઠ સફળતા પણ પામી શકશે. જ્યારે 12 સાયન્સ કરેલો વિદ્યાર્થી ડાયરેક્ટ એન્જિનિયરિંગમાં જશે ને તો એને કક્કાનો ક પણ એન્જિનિયરિંગનો આવડતો નહીં હોય, એટલે એને સફળતા મેળવવા માટે ખૂબ કપરા ચઢાણો ચડવા પડે છે. જ્યારે ડિપ્લોમા કરીને 3 વર્ષ ભરેલો વિદ્યાર્થી એ જ લાઇનમાં જ્યારે ડિગ્રી કરે છે ને ત્યારે ખૂબ સરળતાથી સારામાં સારા ટકા સાથે તે પાસ થઈ શકે છે અને ટોપર પણ બની શકે છે. આજે અમારી સાથે મારિયા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર વિજય મારુ સર જોડાયા અને સાથે જ તેમને તમામ મુદ્દાઓ ઉપર અમને જાણકારી પણ મેળવી છે. 10મું અને 12મું કર્યા પછી કઈ રીતે આગળ વધવું, કઈ ડાયરેક્શનમાં આગળ વધવું, કારણ કે વિદ્યાર્થીઓ વધી તો જતા હોય છે પરંતુ આગળ જઈને ઘણા વિદ્યાર્થીઓને રિગ્રેટ પણ ફીલ થતું હોય છે કે અમને આ સ્ટ્રીમ યોગ્ય નથી લાગતી. એટલા જ માટે આજે મારિયા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અમારી સાથે જોડાયા હતા વિજય મારુ સર, અને તમામ જે પ્રશ્નો હતા તેમના પર તેમને જાણકારી આપી છે. ઈસનપુર ખાતે આ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે. તમે પણ વિદ્યાર્થીઓ જો તમારું 10th અને 12th કમ્પ્લીટ થઈ ગયું હોય તો તમે પણ ચોક્કસ આ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લો. યોગ્ય દિશામાં આ માર્ગદર્શન તમને મળશે ઇન્સ્ટિટ્યૂટમાં, અને ખાસ કરીને કઈ દિશામાં તમારે આગળ વધવું છે એઝ પર તમારા જે પર્સન્ટેજ આવ્યા હોય, કારણ કે ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે જે નબળા હોય છે ભણવામાં, પરંતુ જો ઓછા માર્ક્સ આવ્યા હોય તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. એવા ઘણા ઇન્સ્ટિટ્યૂટ છે અને સાથે જ મારિયા ઇન્સ્ટિટ્યૂટ છે જે વિદ્યાર્થીઓને ખાસ કરીને યોગ્ય માર્ગદર્શન આપે છે. તો આ ખાસ પ્રોગ્રામમાં બસ હાલ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો કે બીજો માળ, રાધાકૃષ્ણ સોસાયટી, કેનેરા બેંકની સામે, ઈસનપુર, અમદાવાદ. ફોન નંબર
9824242003.